વેરાવળ તાલુકાના ભેઠવાડી ગામે સિંહણ અવાવરો કૂવામાં ખાબકતા મોતને ભેટી ગઈ હતી, જ્યારે વન વિભાગ દ્વારા મૃત સિંહણના કોહવાયેલ મૃતદેહને રેસ્ક્યુ હાથ ધરી બહાર કઢાયો હતો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાડી ગામના ધીરુભાઈ મોરીના ખેતરના ખુલ્લા અવાવરૂ કૂવામાં કોઈ વન્ય પ્રાણીનો મૃતદેહની દુર્ગંધ આવતા તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી હતી। કાલે હાંજના ટ્રેક્ટર હાલતું હતું ને, એટલે ટ્રેક્ટરવાળો ખેડીને વયો ગયો, પછી હું અહીં જોવા આવ્યો ફરતો, બરાબર, એટલે વાયસ આવી કૂવામાંથી, એટલે મેં જોયું, એટલે અંધારે કંઈ ઓળખાણું નહીં, એટલે સવારમાં જોઈને આવ્યું, લાઇટથી બત્તીથી જોયું તોય કંઈ ઓળખાણું નહીં, બરાબર, એટલે જાણ કરી। કોને જાણ કરી? આ ભાઈને ફોરેસ્ટમાં। બરોબર। 8 સવા 8 થયા હતા, એટલે એ લોકો આવ્યા, સવા 10 થયા જ્યાં ભૂગી જતા, બરાબર, પછી એ બધી કાર્યવાહી કરી અહીંયા સિંહ હોય કે જે હોય તે એ અમને કંઈ ખબર નથી, કાઢ્યું કૂવામાંથી, બરાબર। અચ્છા, સિંહ છે ભાઈ તો હા, જે હોય તે બોલી દો કે સિંહ કાઢી લીધો। સિંહ કાઢી લીધો, એમ તેમ પણ એ ઓળખાણો નથી, એટલે કઈ રીતે કાઢ્યો? એ ખાટલો નાખ્યો સાહેબ। વન વિભાગને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાસણ ખાતેથી રેસ્ક્યુ ટીમને બોલાવી ઘટના સ્થળે પહોંચી દોરડા અને ખાટલાની મદદથી અંદાજે 85 ફૂટ ઊંડા કૂવામાં રહેલ વન્ય પ્રાણીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। આ મૃતદેહ અંદાજે 3 થી 4 વર્ષની માદા સિંહણનો હોવાનું તેમજ તેનો કહેવાયેલો મૃતદેહ જોતા 2 થી 3 દિવસ પૂર્વે મૃત્યુ નિપજ્યો હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ખેતરની અંદર એક સાઈડ ઉપર તેમનો અવાવાળું કૂવો છે, એ કૂવાની અંદર એક આ સિંહનું કૂવાની અંદર પડી જવાથી અપમૃત્યુ થયેલું છે। અચ્છા સાહેબ, આ જે કૂવો છે એ કેટલા ફૂટનો ઊંડો છે અને આ જે સિંહનું મોત છે એ માદા છે, નર છે, અને કેટલા દિવસ પૂર્વેની હોઈ શકે અંદાજે? આ કૂવો અંદાજે 80 ફૂટ ઊંડો છે। જે સિંહ મલેલ છે તે માદા સિંહણ છે અને એ અંદાજે 3 થી 5 વર્ષની અંદર હોવાની શક્યતા અત્યારે હાલ દર્શાવે છે। અચ્છા, કેટલા દિવસ પૂર્વેનો મૃતદેહ હોય એવું પ્રાથમિક તપાસમાં આપને શું જાણવા મળ્યું? પ્રાથમિક તપાસની અંદર સ્થળ ઉપર જોતા એવું લાગે છે કે ઓછામાં ઓછા 3 દિવસ પહેલાનો આ બનાવ બન્યો હોવો જોઈએ। અચ્છા સાહેબ, હવે આ જે મૃતદેહ છે એને શું કરવામાં આવશે, ક્યાં લઈ જવામાં આવશે? આ મૃતદેહને અમારા કેર સેન્ટર ઉપર અત્યારે અમે લઈ ગયા છીએ, ત્યાં આગળ અમારા ડૉક્ટર્સ આવી ગયા છે સાસણથી જે ટીમના, એ ડૉક્ટર્સ એનો અત્યારે પીએમ કરશે અને પીએમ કરી એને આ મરવાનું જે એનો કોઝ છે એની અમે પ્રાથમિક તપાસ કરશું। 3 વર્ષની સિંહણનો કોવાયેલો મૃતદેહને હાલ સૂત્રાપાડા કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગના ડોક્ટરો દ્વારા પીએમની તજવીજ હાથ ધરવામાં આવી છે। દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।